એક્સિલન્સ દ્વારા અને વિવિધ શહેરોની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ગુજરાત પોલીસના યુનિટ્સ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે, વિવિધ ટેકનોલોજીના આધારે 6200થી વધારે શંકાસ્પદ લોકોને સંપૂર્ણ રીતે ચેકિંગ કરીને ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે. હાલ જે સંપૂર્ણ રીતે જેમના ડેટા, ડોક્યુમેન્ટ્સ અને બીજા બધા જ વિષયોને તપાસીને જે બાંગ્લાદેશીઓ છે તેવા 362 લોકો કન્ફર્મ થયા છે. બાકી 780થી વધારે લોકોની તપાસ હજી ચાલી રહી છે. મોડી રાત સુધી આ તપાસ ચાલુ રહેશે અને બાકી આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બી લોકલ યુનિટ્સ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે. એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓને પકડવામાં ગુજરાત પોલીસની આ ઐતિહાસિક સફળતા છે અને આ સફળતા માટે હું ગુજરાત પોલીસના તમામ યુનિટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે. આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે. આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લા અને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે. સાથે સાથે અનેક કિસ્સાઓમાં એવી બી જાણકારી મળી છે, કોઈકને 2-4 વર્ષ પહેલા, કોઈકને એનાથી બી વધુ સમય પહેલા બાંગ્લાદેશ ભારત બોર્ડરના બંગાળના ગામડાઓમાંથી, બંગાળના અલગ અલગ ક્ષેત્રોમાંથી આ સૌ લોકોએ આધાર કાર્ડ બનાવવામાં કે ત્યાંના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં, લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે બીજા આધાર કાર્ડ બનાવવામાં એમને સફળતા પ્રાપ્ત કરી હતી. હું આભાર માનું છું ભારત સરકારનો,
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો, કે જેમને આ બાબતે ગંભીરતાપૂર્વક દેશભરમાં અવૈધ રીતે જે લોકો ભારતમાં રહેતા હોય એવા બાંગ્લાદેશીઓ પર કડક પગલાં ભરવા માટે જે કાર્ય ચાલુ કરવામાં આવ્યું, અને સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે, તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે, તેવું બી હું 100% માનું છું. એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ આ કામગીરી આગળ વધારી રહી છે. મારી આપને વિનંતી છે કે લોકલ પ્રશ્ન તમે અલગથી પછી લઈ લેજો. હમણાં બાંગ્લાદેશના વિષય પર જે કોઈ પ્રશ્ન હોય બધા. જી સાહેબ. મ્યુલન્ટ તો આપણું ઓપરેશન ચાલુ જ છે ને, હજી બી મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. થોડી ડિટેલ. What about the process of deporting them to their origin country? એના વિશે તમે એની બી સંપૂર્ણ માહિતી તમને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ દ્વારા આપવામાં આવશે. જી. મેં એ જ કહ્યું કે આજે આપણું પકડવાનું કામ ચાલુ છે અને પકડવાનું પ્રક્રિયામાં આખી ગુજરાત પોલીસ હમણાં લાગેલી છે અને આ તો ખાલી શરૂઆત છે. ગુજરાતના ખૂણે ખૂણે આ કામગીરી ચાલુ છે અને ભવિષ્યની અંદર એક લોકોને શોધીને આપણે પરત મોકલવાની પ્રક્રિયા કરવામાં આવશે. જો આપણે વેપાર જોડે જોડાયેલો પ્રદેશ છે, મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, ટેક્સટાઇલ બિઝનેસ ખૂબ મોટો છે, ટેક્સટાઇલ્સનું એક્સપોર્ટ આપણું બાંગ્લાદેશમાં ખૂબ મોટું છે, બીજા બી અલગ અલગ જે વેપારો છે એ તમામ વેપારો એક્સપોર્ટ્સ જોડે જોડાયેલા વેપારો છે. એટલે અમારું પહેલાંથી ક્લિયર હતું કે આમાંથી કોઈ બી પ્રકારે કોઈ વેપારી, કોઈ સામાન્ય માણસ હેરાન ના થાય, એટલે સંપૂર્ણ માહિતીના આધારે તમામ માહિતીઓ ચેક કરવામાં આવી અને એ ચેકિંગ પછી જેટલા શંકાસ્પદ લોકો હતા તેને જ લાવવામાં આવ્યા અને એ લોકોને પકડવામાં આવ્યા છે. આભાર. જે સામાન્ય રીતે આ બધા જ લોકો હજી બી આપણી આ નિરંતર પ્રક્રિયા છે અને આ નિરંતર પ્રક્રિયામાં જ્યાં કોઈ લોકો 2, 5, 10 જ્યાં શંકાસ્પદ માહિતીઓ મળતી જાય ને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ પ્રોસિજર ચાલુ જ હતી. આપણે ચંદોલા પછી બી આજ સુધી 200થી વધારે લોકોને પકડ્યા છે. અલગ અલગ માધ્યમથી ચાલતું હોય છે, ક્યારેક 2, ક્યારેક 4 જેટલા લોકો આપણે જ્યાંથી માહિતી મળતી હોય એ રીતે આપણે પકડતા હોઈએ છીએ. પરંતુ આ ઓપરેશન ત્યારથી ચાલુ છે ને આજે બી ચાલુ જ છે અને ભવિષ્યમાં જ્યાર સુધી ગુજરાતના કોઈ બી ખૂણામાં એક બી બાંગ્લાદેશી ટક્યો હશે ત્યાર તક આપણું આ ઓપરેશન ચાલુ રહેશે. કોઈ રાજકીય પાર્ટીના કનેક્શનો હાલ સુધી ધ્યાનમાં નથી આવ્યા અને આ ખૂબ જ મહત્ત્વની વાત છે. એટલે હું તમને આની અંદર કોઈ બી પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી આપવા માંગતો, પરંતુ અમારી ટીમ દ્વારા કમસે કમ છેલ્લા 72 કલાકથી રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ગુજરાત પોલીસના કોન્સ્ટેબલથી લઈને ડીજીપી સુધી તમામ અધિકારીઓને
રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે બી ને આ રાજ્યના નાગરિક તરીકે બી એમને અભિનંદન બી માનું છું અને એમનો આભાર બી માનું છું પ્રત્યેક ટીમ મેમ્બરનો, જેમને રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધર્યું હતું ને સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે